નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। બેંગ્લોરના એક એન્જિનિયરે આપઘાત કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી એક વિડીયો શેર કર્યો છે। આ એન્જિનિયરનું કહેવું છે કે તેની પત્નીએ તેની સામે દહેજ માટે કેસ કર્યો હતો। આ કેસની જો વાત કરીએ તો 120 તો તારીખો પડી છે, પરંતુ કોઈ ચુકાદો નથી આવતો। તેથી આ એન્જિનિયરે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે તે આપઘાત કરી રહ્યો છે। દેશમાં આપઘાતના ઘણા કિસ્સાઓ છે। ભારતમાં તો આપઘાત કરવું એક ગુનો છે, પરંતુ લોકો આપઘાત કરતા હોય છે। આ જે ઘટના છે, આ ઘટનામાં જે રીતેની સુસાઇડ નોટ અને વિડીયો સામે આવ્યો છે તેને લઈને હવે દેશભરમાં એક નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે। દેશમાં દહેજ પ્રથાની સામે ભારત સરકારે કડક કાનૂન બનાવ્યા છે। કોઈ પણ મહિલાને દહેજ માટે પરેશાન ના કરી શકે, તેને કોઈ નુકસાન ના કરી શકે, તેના માટે મહિલાઓના હાથમાં કાનૂનનો એક હથિયાર આપી દીધો છે। પરંતુ ઘણા સમયથી આ હથિયારનો ઉપયોગ મહિલાઓ પોતાના સ્વયં બચાવમાં નહીં, પરંતુ તેનો ઇસ્તેમાલ સામેવાળાને હેરાન, પરેશાન અને દબાવવા માટે કરી રહ્યા છે। આવી વાતો સડકથી લઈને સંસદ સુધી અને કોર્ટ સુધી પણ પહોંચી છે। આ ચર્ચા હવે ફરી શરૂ થઈ ગઈ છે કે એક પતિ પત્નીથી પરેશાન છે। ભારત દેશમાં તો મહિલાઓના અત્યાચાર માટે તો ઘણી બધી સંસ્થાઓ છે, પરંતુ હવે તો પત્નીઓથી પીડિત પતિઓ માટે પણ સંસ્થા બની ગઈ છે। આ સંસ્થામાં લોકો જોડાઈ પણ રહ્યા છે। આવી જ એક સંસ્થા છે પત્ની પીડિત પતિ સંઘ, અને તેના જે પ્રમુખ છે તે છે દશરથ દેવડા। અમે થોડીક વાર પહેલાં જ દશરથ દેવડા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે। એ હાલ વારાણસીમાં છે અને ત્યાંથી જ અમારી ટેલિફોનિક એમની સાથે વાતચીત થઈ છે। આ જે ઘટના બની છે, આ ઘટનાની પાછળ કોણ જવાબદાર છે, કેમ સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, કોણ આ ઘટનાઓને રોકશે અને કેવી રીતે રોકી શકાય, સરકારનો આમાં શું રોલ છે અને સમાજનો શું રોલ છે, આ તમામ વિષયો પર અમે દશરથ દેવડા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। સાંભળો આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે દર્શન દેવડા। સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે યુટીસી ન્યૂઝ ચેનલમાં। સર, આ જે ઘટના બની છે કે એક પતિએના પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે, સુસાઇડ નોટ લખી છે, તો આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? આમાં જોવાનું ના હોય, ખરેખર બહુ જ દુઃખની ઘટના છે। બહુ દુઃખ થઈ ગયું છે, મને નહીં પણ પૂરા જેટલા પણ ભારત દેશના પુરુષો હશે એને બધાને દુઃખ થયું હશે। એમાં આપ પણ સામેલ હતો, કેમ કે કાનૂન મહિલા તરફી છે અને કાનૂનનો મિસયુઝ કરે છે મહિલાઓ, પત્નીઓ। બરાબર, જે આજે આ સુભાષભાઈનો જે કાંડ બન્યો છે એ બહુ જ દુઃખદ ઘટના કહેવાય। પણ હું એવું માનું છું મારી દ્રષ્ટિએ કે આવા તો રોજના 200 પુરુષ આત્મહત્યા કરે છે, છતાંય આ બેરી સરકાર કશું સાંભળતી નથી। અને આ હું નથી કહેતો, એનસીબી નેશનલ ક્રાઇમ બ્યુરોનો આંકડો છે, રોજના 200 પુરુષ આત્મહત્યા કરે છે। જ્યારે એક મહિલા આત્મહત્યા કરે છે ત્યારે આખી ગામની આખી સોસાયટીની બધી મહિલાઓ બહાર નીકળે છે। જ્યારે આવા પુરુષો આત્મહત્યા કરે ત્યારે કેમ કોઈ બહાર નથી નીકળતું? તો આવો મારો એક સવાલ છે। અને કાનૂન એક એવા મહિલાઓ માટે બનાવે છે એનો તમામે તમામ આમ આડેધડ મિસયુઝ કરે છે। જેમ કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની કલમ 498 ક, ડાઉરી પ્રોહિબિશન એક્ટ 1961, ભરણ પોષણ 125, 24 હિન્દુ મેરેજ એક્ટ, આ બધા એવા બધા કાનૂન છે ને એનો બિલકુલ ગેરલાભ લે છે આ પત્નીઓ। અને જે ભરણ પોષણ કે કોઈ પણ એની ખ્વાહિશ પૂરી ના થાય તો આંગળીમાં નચાવે છે કે હું તમારા સાથે આવું કરી દઈશ, કાયદામાં અમારા કાયદા છે, તમને જેલમાં સલાખેમાં ધકેલી દઈશું ને। તો બિચારો પતિ ક્યાંયનો નથી રહેતો। પતિ એના મા બાપનું વિચારે કે પત્નીનું વિચારે, એના માટે તો બંને બાજુ હોડી વચ્ચે હોપારી। પણ સાહેબ સરકારે જ્યારે આવા કાયદાઓ બન્યા હશે તો સરકારની સામે પણ તો આવી ઘટનાઓ બની હશે કે પતિઓએ ત્રાસ ગુજાર્યો હશે કે જુલ્મ કર્યો હશે, ત્યારે જ આવા કાયદા બન્યા હશે।
પણ એ તો જયારે બન્યા ત્યારે બન્યા હતા. અત્યારે અમે તો કોઈ અત્યાચાર કર્યો નથી. બરાબર, આ તો 1983 ની વાત છે. આ ઇન્ડિયન પિનલ 1860 ના એક્ટ છે. પણ જે ફેરબદલ કર્યા ઇન્દિરા ગાંધીની વખતે, ત્યારે એમને ને એમના પતિને ડિસ્પ્યુટ ચાલતા હતા. એટલે ઇન્દિરા ગાંધી મરતા ગયા અને મારતા ગયા લોકોને. આ સ્પષ્ટ વાત છે, ચોખ્ખું કે કિતાબ છે, ઓપન કિતાબ છે. તો સાહેબ હવે ત્યારે આનું 1983 માં જે સખત કાનૂન બનાવે છે, પછી 1995 માં ફેરબદલ થયા. જે એન્ટિસિપેટરી બેલ જે હોય છે, તો જામીન મળી શકતા હતા 1995 માંથી. પછી ફરી પાછા સખ્ત બનાવે છે. જે રેણુકા ચૌધરીજીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ આખો ભારત દેશમાં અમલ લાવી દીધો. તો હવે પુરુષોને ક્યાંય નહીં નથી રાખ્યા. તો તમે આ જે સંસ્થા બનાવી છે એમાં જે પુરુષો આવે છે એ તેઓ શું વાતચીત કરે છે? તેઓ અમારી પાસે અહીં નોંધાય છે કે હું સંસ્થામાં સભ્ય છું. અમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, અમારું આઈડેન્ટિટી કાર્ડ, અમારા કેસ પેપર છે. મારી વાઈફ મને હેરાન કરે છે, મારી મમ્મીને મારઝૂડ કરે છે, એનું ધાર્યું કરે છે. અને કોઈ જગ્યા પર મહિલા જો એક નોકરી કરતી હશે તો એના આખા પરિવારને 7 જણા તો સાથે આંગળીમાં નચાવે છે. જયારે એક પુરુષ કમાવે છે ત્યારે 7 જણનું ભરણ પોષણ પૂરું કરે છે. તો આ કેટલો બધો તફાવત છે. અને ઇક્વાલિટીની વાત કરીએ તો હવે ઇક્વાલિટીની વાત કેવી છે કે સંવિધાનની અંદર સમાન હક હોવો જોઈએ, તો અસમાનતા છે. તો કાનૂનમાં ફેરબદલ હોવો જોઈએ, તપાસ થવી જોઈએ. અને પોલીસ સ્ટેશનમાં મહિલા, કોઈ પણ મહિલા જાય, હું એવું નથી કહેતો કે મહિલાનો વિરોધી છું. મા બેન તો અમારે છે. નારી તો નારાયણી, પૂજની હોય અને પૂજવા જેવી છે. બરાબર, પણ અમુક જે મહિલાઓ છે ને એ કાનૂનનો ગેરલાભ લે છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અને સરકારશ્રીએ જે કાનૂન બનાવે છે એ એક તરફી છે, પક્ષપાત બિલકુલ જેને કહેવાય, એનો સખ્ત વિરોધ કરીએ છીએ. સાહેબ, પુરુષ જો પીડિત હોય તો એ પણ તો પોલીસ સ્ટેશન જઈ જ શકે છે. જવામાં તો બધે જાય છે ભારત દેશમાં, પણ એનું કોઈ સાંભળતું નથી ને. પોલીસો હાથ ઊંચા કરે કે ભાઈ કાનૂન તો મહિલાના છે. એ બિચારો કગળવા જાય છે, તોય એને 2 ડંડા મારે કે ચાલ બેહી જા કે તું મારીને આવ્યો છે. ઉલટા ચોર કોતવાલને દાટે, એવી વાત થઈ જાય. સાહેબ, હવે આનું શું રસ્તો છે? આજે આટલી મોટી ઘટના બની છે કે આટલા મોટો વ્યક્તિ એક સુસાઇડ કરી લે, તો આના પછી શું હવે? પુરુષોને જાગૃત થવું જોઈએ. જેવી રીતે પેલો કયું નિર્ભય કાંડ બનાવ બને તો આખા ભારત દેશમાંથી બધી મહિલાઓ બહાર નીકળી હતી કેન્ડલ માર્ચ લઈને, તો પુરુષોને પણ આવું થવું જોઈએ. પુરુષોને કેન્ડલ માર્ચ લઈને બહાર નીકળવું જોઈએ. હું અત્યારે હાલમાં આઉટ ઓફ સ્ટેશન છું. અગર જો આ ઘટના બની છે અને અમદાવાદમાં હોત તો શ્યોરિટી આપું છે કે મેં આજે બધાને, અમારા દુઃખી પતિઓને 60-70 જણાને ભેગા કરીને હું આ કેન્ડલ માર્ચ કરતા સુભાષભાઈના માટે. અને હમણાં જ હવે નેશનલ આપણું શું કહેવાય છે, આપણે મેન્સ ડે મનાવ્યો હતો. બરાબર, સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે, તો પુરુષ દિવસ કેમ નથી મનાવતા? હમણાં જ 19 નવેમ્બરે અમે કાર્યક્રમ જબરજસ્ત આપેલો છે. તો હું સરકારને એવું કહેવા માંગુ છું, ઇક્વાલિટી તમે કેમ સમજતા નથી? ઇક્વાલિટી સમજવું જોઈએ. સમાનતામાંથી અસમાનતા જણાય છે અને દેખાય છે. જાણવું અને જોવું, જોયું અને વિચાર્યું, બંને સમજવું જોઈએ. જી દશરથભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. ખૂબ ખૂબ આભાર આપનો પણ. કેમ કે અમારી વાત જે છે, મારી વાત જે આપ સમાજને શેખ સુધી પહોંચાડજો. ખૂબ ખૂબ સિલ્યુટ તો હું તમને કરું છું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.